પ્રશ્ન નંબર 1, વિકાસ શું છે? તો જવાબ બી, શારીરિક, માનસિક અને સામાજિક ફેરફારોની પ્રક્રિયા. પ્રશ્ન નંબર 2, બાળકની વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? અચાનક, સતત અને ક્રમબદ્ધ, અનિયમિત કે એકદમ સમાન? તો જવાબ બી, સતત અને ક્રમબદ્ધ. પ્રશ્ન નંબર 3, અધ્યયનનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ બી, વર્તનમાં સ્થાયી ફેરફાર લાવવો. પ્રશ્ન નંબર 4, શારીરિક વૃદ્ધિ કયા પ્રકારના વિકાસનો ભાગ છે? તો જવાબ બી, શારીરિક વિકાસનો. પ્રશ્ન નંબર 5, પિયાજે એટલે કે જીન પિયાજે મુખ્યત્વે કયા વિષય માટે જાણીતા છે? તો જવાબ બી, બુદ્ધિ વિકાસ માટે. પ્રશ્ન નંબર 6, લર્નિંગ ઇઝ અ રિલેટિવ પેમેન્ટ ચેન્જ ઇન ધ બિહેવિયર. આ વ્યાખ્યા કોની છે? તો જવાબ સી, ક્રો એન્ડ ક્રોની. પ્રશ્ન નંબર 7, ટ્રાયલ એન્ડ એરર શીખવાની પદ્ધતિ કોની છે? તો જવાબ એ, થોર્નડાઈકની. પ્રશ્ન નંબર 8, વિકાસને કઈ રીતે માપી શકાય છે? તો જવાબ બી, ઉંમર અને અનુભવોના આધારે. પ્રશ્ન નંબર 9, અધ્યયન અને વિકાસ વચ્ચેનો સંબંધ શું છે? તો જવાબ સી, અધ્યયન વિકાસને પ્રભાવિત કરે છે. પ્રશ્ન નંબર 10, નીચેમાં પૈકી કયો વિકાસનું ક્ષેત્ર નથી? શારીરિક, બુદ્ધિગમ્ય, આર્થિક કે સામાજિક? તો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 11, વય અને વિકાસ વચ્ચેનો સંબંધ કેવી રીતે હોય છે? તો જવાબ આવશે બી, વય સાથે સાથે સામાન્ય રીતે વિકાસ પણ થાય છે. પ્રશ્ન નંબર 12, ઇમ્પિટેશન એ કયા પ્રકારની શીખવાની પ્રક્રિયા છે? તો જવાબ આવશે બી, નિરીક્ષણ આધારિત. પ્રશ્ન નંબર આવશે 13, કોગ્નિટિવ ડેવલપમેન્ટ શબ્દ કયા મનોચિકિત્સકે આપ્યો હતો? તો જવાબ આવશે એ, પિયાજે. પ્રશ્ન નંબર 14, વિકાસની પ્રક્રિયા કઈ દિશામાં ચાલે છે? તો જવાબ આવશે એ, માથાથી પગ સુધી. પ્રશ્ન નંબર 15, બાળકના શારીરિક વિકાસને સૌથી વધુ અસર શું કરે છે? તો જવાબ બી, વારસા અને પર્યાવરણ. પ્રશ્ન નંબર 16, લર્નિંગ બાય ડુઈંગનો સિદ્ધાંત કોનો છે? તો જવાબ આવશે બી, જ્હોન ડુઈ. પ્રશ્ન નંબર 17, બાળકનો નૈતિક વિકાસ કઈ બાબત સાથે જોડાયેલો છે? તો જવાબ આવશે બી, વિચાર શક્તિ અને સામાજિક અનુભવ પર. પ્રશ્ન નંબર 18, કન્ડિશન્ડ રિસ્પોન્સ કોના સિદ્ધાંત સાથે સંબંધિત છે? તો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 19, વિકાસની શરૂઆત ક્યારે થાય છે? તો જવાબ આવશે બી, ગર્ભાધાન દરમિયાન. પ્રશ્ન નંબર 20, બુદ્ધિગમ્ય વિકાસ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો જવાબ આવશે એ, વિચારો અને સમજ સાથે. ઓબ્સર્વેશન લર્નિંગ શબ્દ કોની સાથે સંબંધિત છે? તો એ. 22મો, વિકાસની પ્રક્રિયા કઈ રીતે આગળ વધે છે? તો એ, અંદરથી બહાર તરફ. પ્રશ્ન નંબર 13, બાળકનો વિકાસ મુખ્યત્વે કયા બે તત્વો અસર કરે છે? તો જવાબ આવશે વારસો અને પર્યાવરણ. પ્રશ્ન નંબર 24, અધ્યયનના પરિણામે શું થાય છે? તો જવાબ આવશે બી, વર્તનમાં ફેરફાર થાય છે. પ્રશ્ન નંબર 25, વિકાસ હંમેશા ખાલી જગ્યા દિશામાં ચાલે છે? તો એ, સરળથી જટિલ તરફ. હવે બીજા 100 પ્રશ્નો જોઈએ. તો વિકાસનો અર્થ શું છે? તો બી, સર્વાંગી પ્રગતિ કરવી. પ્રશ્ન નંબર 2, અધ્યયનનો અર્થ શું છે? તો સી, અનુભવ દ્વારા વર્તનમાં ફેરફાર લાવવો. પ્રશ્ન નંબર 3, વિકાસની પ્રક્રિયા કેવી છે? તો એ, સતત.
પ્રશ્ન નંબર 4, વિકાસને અસર કરનાર મુખ્ય 2 પરિબળ કયા છે? તો જવાબ એ, વારસો અને પર્યાવરણ. પ્રશ્ન નંબર 5, બાળકનો પ્રથમ શિક્ષક કોણ છે? તો જવાબ બી, માતા. પ્રશ્ન નંબર 6, વિકાસ એ સતત પ્રક્રિયા છે, આ વિચાર કોણે આપ્યો? તો જવાબ એ, પિયાજે. 7, શારીરિક વિકાસમાં શું સામેલ છે? તો એ, ઊંચાઈ, વજન અને માપ. પ્રશ્ન નંબર 8, બુદ્ધિ વિકાસને શું અસર કરે છે? તો એ, શિક્ષણ અને અનુભવ. પ્રશ્ન નંબર 9, વિકાસની શરૂઆત ક્યારે થાય છે? તો જવાબ આવશે એ, જન્મ પહેલાં. પ્રશ્ન નંબર 10, બાળકનો સર્વાંગી વિકાસ કઈ બાબત પર આધારિત છે? તો જવાબ આવશે એ, પર્યાવરણ અને અનુભવ પર. અધ્યયન એ કઈ પ્રક્રિયા છે? તો એ, સતત. વિકાસના કેટલા મુખ્ય ક્ષેત્રો છે? તો જવાબ આવશે સી, 5. એમાં શારીરિક, બુદ્ધિ, ભાવાત્મક, સામાજિક અને નૈતિકનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 13, અધ્યયન વિના વિકાસ અપૂર્ણ છે, આ શું સૂચવે છે કે બંને શું છે? તો એક, પરસ્પર સંબંધિત છે. અધ્યયન અને વિકાસ એ બંને એકબીજા પર આધારિત છે. પ્રશ્ન નંબર 14, બાળકના નૈતિક વિકાસ માટે શું જરૂરી છે? તો એ, માર્ગદર્શન. પ્રશ્ન નંબર 15, પિયાજેના વિકાસના તબક્કા કેટલા છે? તો બી, 4. પ્રશ્ન નંબર 16, 7 થી 11 વર્ષની ઉંમરે કયો તબક્કો છે? તો એ, કોંક્રીટ સંચાલક તબક્કો. અધ્યયન અનુભવ દ્વારા વર્તનમાં સ્થાયી ફેરફાર, આ વ્યાખ્યા કોણે આપી છે? તો એ, હિલગાર્ડે. પ્રશ્ન નંબર 18, વિકાસનું તાત્પર્ય શું છે? તો એ, સર્વાંગી વિકાસ કરવો. અધ્યયનનું પરિણામ કઈ રીતે દેખાય છે? તો એ, વર્તનમાં ફેરફાર દ્વારા. શિક્ષકને વિદ્યાર્થીનો વિકાસ સમજવો જોઈએ કારણ કે તે અધ્યયન સહજ બનાવે છે. પ્રશ્ન નંબર 21, વિકાસનું મુખ્ય લક્ષણ કયું છે? તો એ, સતતતા. પ્રશ્ન નંબર 22મો, વિકાસની દિશા કઈ હોય છે? તો એ, માથાથી પગ તરફ. શીખવું એટલે વર્તનમાં ફેરફાર લાવવો, આ કોણે કહ્યું છે? તો એ, થોર્નડાઈકે. પ્રશ્ન નંબર 24, વિકાસ એ કઈ પ્રક્રિયા છે? તો એ, ગુણાત્મક અને પરિમાણાત્મક. પ્રશ્ન નંબર 25, બાળકનું શૈક્ષણિક પ્રદર્શન સૌથી વધુ કોના પર આધારિત છે? તો એ, બુદ્ધિ અને વિકાસ પર. કયો તબક્કો કિશોરાવસ્થા કહેવાય છે? તો જવાબ એ, 12 થી 19 વર્ષ. બાળકમાં ભાષા વિકાસ કયા તબક્કામાં ઝડપી થાય છે? તો એ, પૂર્વ સંચાલન તબક્કામાં. પ્રશ્ન નંબર 28, બાળકના નાના પ્રૌઢ નથી, કોણે કહ્યું છે? તો એ, 29. શૈશવાવસ્થામાં ઉંમર શું ગણાય છે? તો એ, 0 થી 6 વર્ષ. કયા તબક્કામાં બાળક સૌથી વધુ જિજ્ઞાસુ છે? તો એ, બાળપણમાં. વિકાસના મુખ્ય પ્રકાર કેટલા છે? તો બી, 5 પ્રકાર છે વિકાસના. માનવ વિકાસમાં મુખ્ય ક્ષેત્રોમાં શું સમાવિષ્ટ છે? તો એ, શારીરિક, બુદ્ધિ, સામાજિક, ભાવાત્મક, નૈતિક. 33, વિકાસ અને અધ્યયન વચ્ચે શું સંબંધ છે? તો એ, બંને પરસ્પર સંબંધિત છે. વિકાસનો અંત ક્યારે થાય છે? તો ડી, મૃત્યુ સુધી. બાળકના અધ્યયન માટે સૌથી મહત્વનું તત્વ કયું છે? તો એ, પ્રેરણા. પ્રશ્ન નંબર 36, શિક્ષણ વિકાસ માટે શું જરૂરી છે? તો એ, અનુકૂળ વાતાવરણ. 37, કયા મનોચિકિત્સકે નૈતિક વિકાસના તબક્કા આપ્યા છે? તો એ, કોહલબર્ગ. બાળકના અધ્યયનમાં સૌથી વધુ અસરકારક ક્યારે થાય છે? તો એ, બાળક શીખે છે અનુભવ દ્વારા, આ વિચાર કોનો છે? તો એ, જ્હોન ડુઈનો. 40મો, વિકાસની ગતિ દરેક બાળકમાં અલગ અલગ હોય છે. 41, વિકાસના વારસાનો પ્રભાવ ક્યાં જોવા મળે છે? તો એ, શારીરિક લક્ષણોમાં. બાળકના વર્તનમાં ફેરફાર કેવી રીતે થાય છે? તો એ, અધ્યયન દ્વારા. શિક્ષણનો હેતુ સર્વાંગી વિકાસ, એવું કોણે કહ્યું છે? તો એ, ગાંધીજીએ. પ્રશ્ન નંબર 44, વિકાસમાં પર્યાવરણમાં સૌથી મોટો ભાગ કયો છે? તો ડી, બધા. કુટુંબ, મિત્ર વર્તુળ અને શાળા ત્રણેય વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.
વિકાસ ઉંમર સાથે સંબંધિત છે. આ શું સૂચવે છે? તો એ નૈતિક વિકાસનો અર્થ શું છે? તો એ સારા નરસાનું જ્ઞાન વિકસવું. 47 અધ્યયન અને વિકાસ વચ્ચે શું ફરક છે? તો એ અધ્યયન ટૂંકા ગાળાનું અને વિકાસ લાંબા ગાળાનો હોય છે. બાળકના વ્યક્તિત્વના નિર્માણમાં કઈ બાબત મહત્વની છે? તો એ અધ્યયન અને વિકાસ. વિકાસનો અંતિમ હેતુ શું છે? તો એ વ્યક્તિત્વ વિકાસ. વિકાસના તબક્કા કેટલા છે? તો 4. પ્રશ્ન નંબર 51. બાળકના બુદ્ધિ વિકાસમાં મુખ્ય પરિબળ કયું છે? તો એ અનુભવ. વિકાસનું માપન કેવી રીતે થાય છે? તો એ અવલોકન અને પરીક્ષણ દ્વારા. વિકાસની દિશા કઈ રીતે ચાલે છે? તો માથાથી પગ તરફ. બાળકમાં સૌથી મહત્વપૂર્ણ શૈક્ષણિક પ્રક્રિયા કઈ છે? તો એ રમતા શીખવું. અધ્યયન એ સક્રિય પ્રક્રિયા છે. આ વિચાર કોનો છે? તો એ જ્હોન ડુઈ. વિકાસની ગતિ કઈ રીતે હોય છે? તો એ ધીમી અને ઝડપી બંને. બાળકના વિકાસ માટે કઈ વાત સૌથી વધુ જરૂરી છે? તો એ પ્રેમ અને સુરક્ષા. બાળકના વિકાસ માટે શૈક્ષણિક ભૂમિકા શું છે? તો એ માર્ગદર્શક તરીકે. અધ્યયન માટે બાળક પ્રેરણા કઈ વસ્તુ આપે છે? તો એ રસ અને ઉદ્દેશ્ય. 60મો પ્રશ્ન. શીખવું એ સતત પ્રક્રિયા છે. આ શું દર્શાવે છે? તો એ અધ્યયન ક્યારેય બંધ થતું નથી. વિકાસમાં ઉંમરનો શું સંબંધ છે? તો એ વિકાસ એટલે વૃદ્ધિ અને પરિવર્તન. કોણે કહ્યું છે? તો સી. બાળકના વ્યક્તિત્વનો વિકાસ કઈ બાબત પર આધારિત છે? તો એ બાળકના વિકાસનું યોગ્ય મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય છે? તો એ સતત અવલોકન દ્વારા. બુદ્ધિ વિકાસનું અધ્યયનનું સૌથી વધુ કોને સંબંધિત છે? તો એ પિયાજે. નૈતિક વિકાસ માટે કયું પરિબળ મહત્વનું છે? તો એ કુટુંબ અને શિક્ષણ. વિકાસ એ કયા પ્રકારની છે? તો એ સર્વાંગી. અધ્યયનનો મુખ્ય હેતુ શું છે? તો એ વર્તનમાં પરિવર્તન. બાળકના અધ્યયનને અસર કરતો સૌથી મોટો પરિબળ કયો છે? તો એ પર્યાવરણ. બાળક પોતાની રીતે શીખે છે. આ વિચાર કોનો છે? તો એ પિયાજે. વિકાસ ક્યારેક કઈ રીતે દેખાય છે? તો સી. બંને. બાળકની ભાવનાત્મક વૃદ્ધિ માટે શું જરૂરી છે? તો એ પ્રેમ સુરક્ષા. શિક્ષણ માટે વિકાસનો અભ્યાસ શા માટે જરૂરી છે? તો એ વિદ્યાર્થીઓને સમજવા માટે. વિકાસ મેચ્યોર પરિપક્વતાનો અર્થ શું થાય છે? તો એ પ્રાકૃતિક રીતે ક્ષમતાનો વિકાસ. બાળકના અધ્યયન માટે કઈ સૌથી વધુ અસરકારક છે? તો એ બાળકની પ્રથમ શાળા કઈ છે? તો ઘર. એ બાળકમાં સામાજિક વિકાસ માટે શું જરૂરી છે? તો એ અન્ય સાથેનો સંબંધ. 78મો પ્રશ્ન. વિકાસના દરેક તબક્કામાં શું થાય છે? તો એ નવી ક્ષમતાઓનો વિકાસ થાય છે. બાળકના અભ્યાસ માટે સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે? તો એ રમતા શીખવું. વિકાસના ક્ષેત્રોમાં ભાવનાત્મક વિકાસ એટલે શું? તો એ લાગણીઓનું નિયંત્રણ અને વ્યક્તિકરણ. વિકાસનો દર બધા બાળકોને એ જુદો જુદો હોય છે. બાળકની પોતાની ગતિએ વિકાસ થાય છે. આ શું દર્શાવે છે? તો એ વ્યક્તિગત ફરક. વિકાસની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? તો એ સતતતા. વિકાસનો આરંભ ક્યારે થાય છે? તો એ ગર્ભાધાનથી. વિકાસની દિશા માથાથી પગ તરફ તરીકે ઓળખાય છે. તો એ સેફાલોકોડલ નિયમ. 86મો પ્રશ્ન. શીખવું અને વિકાસ જોડાયેલો છે તેનો અર્થ શું છે? તો એ અધ્યયન વિકાસને અસર કરે છે. બાળકના વર્તનના પરિવર્તનનું કારણ શું છે? તો એ અધ્યયન. બાળકના વ્યક્તિત્વના નિર્માણમાં કયો તબક્કો મહત્વનો છે? તો એ બાળપણ. બાળકની જરૂરિયાતો અનુસાર શિક્ષણ આપવું જોઈએ. આ વિચાર કોનો છે? તો બી. રૂસોનો. વિકાસને કઈ રીતે માપી શકાય છે? તો શારીરિક, બુદ્ધિ અને સામાજિક માપદંડો દ્વારા. અધ્યયન અને વિકાસ કઈ બાબત સાથે સંકળાયેલા છે? તો બંને સતત છે. વિકાસના મુખ્ય તબક્કામાં શૈશવાવસ્થા પછી કયો તબક્કો આવે છે? તો એ અધ્યયન માટે યોગ્ય વાતાવરણ શું હોવું જોઈએ? તો એ પ્રોત્સાહન અને આનંદદાયક. શિક્ષક બાળકના વિકાસને કઈ રીતે સમર્થન આપી શકે છે? તો એ બાળકના અધ્યયન માટે સૌથી અનુકૂળ સમય કયો છે? તો એ વિકાસના વારસામાં અર્થ શું છે? તો એ માતા પિતાથી મળેલ ગુણધર્મ. વિકાસની ગતિ કયા પરિબળ આધારિત છે? તો વારસો અને પર્યાવરણ પર. બાળકના વ્યક્તિત્વના નિર્માણમાં સૌથી મોટો ભાગ કોણ ભજવે છે? તો પરિવાર.
બાળકના વિકાસશીલ જીવ છે. આ વિચાર કોનો છે? તો બી. રૂસોનો. વિકાસનો અંતિમ હેતુ શું છે? તો એ. સર્વાંગી વિકાસ, વ્યક્તિત્વનો વિકાસ. બીજા પ્રશ્ન આપણે બીજા ભાગમાં જોઈશું.